આપણે વાત કરીશું ગુજરાતના 4 રાષ્ટ્રીય ઉદ્યાનો પૈકીના એક એવા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની, જે ભાવનગરથી 45 કિલોમીટર દૂર ભાલ પંથકમાં આવેલું છે. વર્તમાન સમયમાં જ્યારે ઘાસિયા મેદાનો નષ્ટ થઈ રહ્યા છે, ત્યારે આ ઉદ્યાનના સચવાયેલા ઘાસિયા મેદાનો કાળિયાર માટે સ્વર્ગ સમાન સાબિત થયા છે અને કાળિયાર પ્રજાતિના સંવર્ધન સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. અહીં માત્ર કાળિયાર જ નહીં, પરંતુ વરુ, ઝરખ, શિયાળ અને જંગલી બિલાડી જેવા અનેક પશુ પક્ષીઓ પણ સારી એવી સંખ્યામાં જોવા મળે છે. અને હા, આ વિસ્તાર ઇકોલોજીના મુખ્ય પાસા એવા ખારા મેદાનો અને નાના વેટલેન્ડ પણ ધરાવે છે. માટે અહીં 186 પ્રજાતિના પક્ષીઓ પણ જોવા મળે છે. તેમજ મધ્ય યુરોપથી આવતા હેરિયર્સ માટે તો વિશ્વના સૌથી મોટા રાતવાસા પૈકીનું એક સ્થાન છે. અંતમાં એટલું જ કે વન્યજીવનું સંરક્ષણ એ કુદરત માટેનું કાર્ય નથી, એ તો આપણા ભવિષ્ય માટેનું કર્તવ્ય છે. તો આવો આપણી વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિના સંરક્ષણ માટે કટિબદ્ધ બની